હાલો, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ। મેં 20-25 દિવસ પહેલા જે મકાનનો વિડીયો મૂકેલો હતો અને આપના સુધી પહોંચાડેલો હતો, આ પરિવાર માટે મકાન સાવ ધરાશય થઈ ગયું હતું અતિવૃષ્ટિના કારણે, ખૂબ વરસાદના કારણે। તો આ બેનની વ્યથા આપ સાંભળો કે બેન શું કહેવા માંગે છે। બેનના મોઢે સાંભળો તમે કે શું એની પરિસ્થિતિ થઈ હતી, ખરેખર શું વાસ્તવિકતા હતી। બેન કયો તમે। તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, જેમને અમને દાન દીધું। નકર અમે આ નાના છોકરા લઈને જીવીનો એટલે મારા સકલાનો માળો હતો, અમે રાતથી ટીપી પેટમાં નતું નાખ્યું, મારો કર્યો તો આ વરસાદના કારણે અમારું બધું વયો ગયું। પણ આમાં મારા છોકરા નાના બસલા લઈને હું ક્યાં જાઉં, હું હામેના વેચું, ટકનું લાવીને ટકનું ખાઈ હતી। એમાં આજનો તો મારે આજીવન બને એમ નતો। આ ભાઈનો તમારો ખૂબ ખૂબ આભાર મારી માથે કે મારા નાના બસલાનો મારો તમે બાંધી દીધો। નકર અમારે તો દવા પીવાનો વારો આવે, જીવ્યાય નો એક જ એવું થઈ જાય। અને તમારો દિલથી અને મનથી ભગવાન કુદરત તમારું સારું કરે, તમારા બાળ બચ્ચાનું સારું કરે। મારા નાના બસલાઓને તમે રહેવાનું ઠેકાણું દીધું। નકર અમે રોડ માથે આયા સમય અત્યારે કેવો છે તમે જાણો છો બધા। મારા જુવાન દીકરીઓ છે, ક્યાં હું લઈને જાત, ગરીબ માણસ છો સાહેબ, હું માંડીને ખાવી મારા હામણા વેચી મારા બસલાનું પેટ ભરું છું। મારી પાસે કોઈ આધાર ઓધાર નથી। આ ભાઈ ભગવાન કરીને આવ્યા, મારો ઓધાર થયો, તમે એની ઈબાને તમે અમારા ભગવાન થઈને આવ્યા। તમે આખી જિંદગી બજાર તું રોડ માથે જુવાન દીકરી તો બસ આપણે તો માત્ર નિમિત્ત હોય છે, ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે। તો બસ આ લોકોનું કામ થઈ ગયું ને, એ જ આપણા માટે આપણું કામ સાર્થક છે। કારણ કે આ બેન જો આ સામેની અને સાવેરના વેચી અને પોતાના આખા પરિવારનો નિભાવ કરે છે, તો બસ આપણા માટે ખૂબ ખૂબ એ જ ધન્યતા છે કે આ બેનનું કામ થઈ ગયું। બસ આપણે ભગવાન પાસે એ જ આશીર્વાદ છે કે હજી આવા વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને વધુ લોકોને મદદરૂપ થઈ શકીએ કેન પ્રકારે। બસ આ બેન તો છેલ્લે એમ જ કહેતા હતા કે આ મારું બધું વયું ગયું, તો હવે મારે જીવવા માટે કોઈ સ્ટ્રોક જ નથી, એને જીવવાની આશા છોડી દીધી હતી। અને મગજ પણ એનો જરા બેન મારી ગયો હતો, કેમ કે મગજ કામ નહોતો કરતો। આ બેનની એવી આખી પરિસ્થિતિ થઈ ગઈ હતી। આ બેનની વ્યથા સાંભળી હતી તમે, શું કહેવા માંગે છે ખરેખર કે આ મકાન પડી ગયું ત્યાર પછી મારે કોઈ જાતનો આધાર નહોતો, આવા નાના બચ્ચા લઈને જાય ક્યાં। વાત સાચી છે કે અત્યારે સમય ખરાબ છે, આ રોડ ઉપર ક્યાં રખડે બેન, ક્યાં આટા મારે, પણ આ બધા ભગવાન બનીને આવ્યા અને બેનનું કામ કરી દીધું। એ બદલ ખૂબ ખૂબ હૃદયથી આભાર, ધન્યવાદ, થેન્ક યુ।